વર્ષે આરંભે જ રેલવે દેશવાસીઓને ન્યૂ યર ગિફ્ટ આપી છે। આજથી દેશની તમામ ટ્રેનોમાં વૈકલ્પિક સુવિધા લાગુ થઈ રહી છે। નવા વર્ષમાં રેલ યાત્રીઓને દેશભરમાં તમામ ટ્રેનોમાં વિકલ્પની સુવિધા મળશે। આ યોજના હેઠળ તમારી વેઇટિંગ ટિકિટ જો એક ટ્રેનમાં કન્ફર્મ નહીં થાય તો રેલ વિભાગ તમને ફોન કરીને તે જ રૂટની બીજી ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ કરવાની ઓફર આપશે। તમારી હા બાદ તે બીજી ટ્રેનમાં તમારું બર્થ કન્ફર્મ કરવામાં આવશે અને તેની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS દ્વારા કરવામાં આવશે। ભારતીય રેલની આ સુવિધા તમારા માટે મફત હશે, એટલે કે રેલવે આ સુવિધા માટે ₹1 પણ ચાર્જ લેશે નહીં। જો તમે રૂટની બીજી ટ્રેનમાં સફર કરવા માટે તૈયાર નથી તો તમે તમારી ટિકિટ કેન્સલ કરાવી શકો છો। રેલવેએ દેશમાં ચાલતી તમામ ટ્રેનો માટે વિકલ્પ ટિકિટની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે રેલવે બોર્ડે રેલવે PSU CRISની પોતાના સોફ્ટવેરમાં જરૂરી બદલાવ કરવાનો નિર્દેશ કર્યો છે। CRISને કહેવામાં આવ્યું છે કે તેઓ 31 ડિસેમ્બર સુધી રેલવે રિઝર્વેશન સિસ્ટમમાં રેલવે પાયલટ પ્રોજેક્ટ હેઠળ સુવિધા ટિકિટ યોજના હાલ દિલ્હી હાવડા, દિલ્હી ચેન્નઈ, દિલ્હી મુંબઈ અને દિલ્હી સિકંદરાબાદની વચ્ચે ચાલતી તમામ ટ્રેનોની સાથે દેશભરમાં લગભગ 150 ટ્રેનોમાં ઉપલબ્ધ છે। જો આ યોજનાને સારો રિસ્પોન્સ મળશે તો દેશભરમાં આ યોજના લાગુ કરવામાં આવી શકે છે। બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ।